विद्यार्थी मित्रों ધોરણ 10 ગણિત પ્રકરણ 5 સમાંતર શ્રેણી બોર્ડની અંદર આ પ્રકરણમાંથી તમને લગભગ 4 થી 5 માર્કનું પૂછાઈ શકે. આ 4 થી 5 માર્કની અંદર 2 માર્કની અંદર ટૂંકા પ્રશ્નો હોઈ શકે અને 2 માર્કનો એક દાખલો છે અને એ દાખલો પણ ઓપ્શનમાં છે. તો આ ચેપ્ટર પ્રથમ વખત આવે છે કારણ કે આવો શબ્દ તમે આગળના પર્યાયનો હશે સમાંતર શ્રેણી. તો સૌથી પહેલા તો સમાંતર શ્રેણી મળે તો શ્રેણી એટલે શું આપણે ભણીએ છીએ શ્રેણી 1 શ્રેણી 2 શ્રેણી 3 શ્રેણી 4 આ રીતના ક્રમિક સંખ્યાઓ એને આપણે શ્રેણી કહીએ છીએ. પણ અહીંયા શબ્દ આવ્યો સમાંતર. તો સમાંતર શ્રેણી એટલે શું? સમાંતર શબ્દ એટલે શું? આપણે સમાંતર રેખામાં આવે છે કે આ બે રેખાની વાત કરીએ તો આ બે રેખાઓ કેવી છે? સમાંતર રેખાઓ છે. અને હું અહીંયા આ બે રેખા દોરું છું બરાબર આ રીતના. તો આ રેખાઓ L અને M રેખા સમાંતર છે જ્યારે P અને Q રેખા સમાંતર નથી. કેમ નથી? તો આ બે રેખાના કોઈ પણ જગ્યાએ એ બે રેખા વચ્ચેનો જો લંબ અંતર માપવામાં આવે એ લંબ અંતર કેવું છે? 16. અને આ બે રેખાના કોઈ પણ જગ્યાએ લંબ અંતર માપવામાં આવે તો એ અંતર જુદું જુદું બતાવે. ધારો કે અહીંયા 5 સેન્ટીમીટર હોય આ દરેક બે રેખાના કોઈ પણ બિંદુ આગળ એ 5 સેન્ટીમીટર હશે. જ્યારે આની અંદર દરેક જગ્યાએ અહીંયા ધારો કે 7 હશે, અહીંયા 6 હશે, અહીંયા 5 એટલે કોઈ પણ જગ્યાએ જો લંબ અંતર માપવામાં આવે તો જુદું જુદું છે. જ્યારે અહીંયા કેવું છે? સરખું છે. તેથી આપણે આને સમાંતર રેખા કહીએ છીએ. તો હવે શ્રેણીની વાત આવે કે હું એક શ્રેણી લખું છું 2 3 5 10 15 21 આ રીતે. અને બીજી એક શ્રેણી લખું છું 5 10 15 20 25. તો આ બે શ્રેણીનો જે આપણે અભ્યાસ કરીએ તો અહીંયાના કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તમે તફાવત જુઓ તો અહીંયા તફાવત કેટલો છે? 1 છે. અહીંયા કોઈ પણ બે પદો વચ્ચેનો તફાવત જુઓ તો કેટલો છે? 2. અહીંયા કોઈ પણ બે પદો વચ્ચેનો તફાવત જુઓ 5. અહીંયા 5. આ બે પદો વચ્ચેનો તફાવત 6. જ્યારે આ શ્રેણીની અંદર કોઈ પણ બે પદો વચ્ચેનો તફાવત તમે જુઓ તો એ તફાવત એક સરખો તમને જોવા મળે છે 5 5 5. તેથી આ શ્રેણી આની જેમ કે અહીંયા કોઈ પણ બે બિંદુ વચ્ચેનો તફાવત કેવો છે? સમાન છે. તેથી આ શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહી શકીએ. જ્યારે અહીંયા શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત અલગ અલગ છે. તેથી આપણે એને સમાંતર શ્રેણી કહી શકીએ. એટલે આ શ્રેણી સમાંતર શ્રેણી. હવે સમાંતર શ્રેણી બને કઈ રીતે? સમાંતર શ્રેણી બનાવવા માટે સૌપ્રથમ કોઈ એક નિશ્ચિત સંખ્યા અને એમાં કોઈ એક અચળ સંખ્યા અને અચળ સંખ્યા પણ કેવી હોય છે? શૂન્યેતર અચળ. શૂન્યેતર અચળ સંખ્યા જો ઉમેરવામાં આવે તો તેથી બનતી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. તો આપણે એક શ્રેણી બનાવવાનો પ્રયત્ન કરીએ કે ધારો કોઈ એક સંખ્યા લઉં છું, કોઈ એક નિશ્ચિત સંખ્યા ધારો કે મેં 3 લીધી, કોઈ એક નિશ્ચિત સંખ્યા 3 લીધી અને એમાં એક શૂન્યેતર નિશ્ચિત સંખ્યા ધારો કે હું બાય 2 લઉં છું. એવું 2 ઉમેરું છું તો 3 ને 2 5, 5 માં 2 ઉમેરું તો 7, 7 માં 2 ઉમેરતા 9, 9 માં 2 ઉમેરતા 11, 11 માં 2 ઉમેરતા 13. તો આ રીતના જે શ્રેણી બને છે એ શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય છે. જેથી કરીને આપણે એની વ્યાખ્યા કરી શકીએ કે કોઈ એક નિશ્ચિત સંખ્યાથી શરૂ થતી હોય અને તેમાં કોઈ નિશ્ચિત શૂન્યેતર અચળ સંખ્યા ઉમેરવાથી બનતી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય છે. અથવા તો બીજી રીતના પણ આપણે એને વ્યાખ્યાયિત કરી શકીએ
કે આ શ્રેણીના કોઈ પણ બે ક્રમિક પદો લો, તેમનો તફાવત કેટલો છે? 2. કોઈ પણ જગ્યાએ, બરાબર, કોઈ પણ જગ્યાએ તમે એનો તફાવત જુઓ તો 2 આવે છે. એટલે કે કોઈ પણ શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત જો શૂન્યેતર અચળ હોય તો તે શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય છે. એટલે આ રીતના પણ બીજી રીતના પણ એને વ્યાખ્યાયિત આપણે કરી શકીએ છીએ. હવે આ તફાવત તમે જુઓ કેવો આવે છે? અચળ. અચળ શૂન્યેતર અચળ. અને આ તફાવત એક સરખો રહે છે, તો આ તફાવતને આપણે સામાન્ય તફાવત તરીકે પણ ઓળખીએ. બરાબર, કોમન ડિફરન્સ કહેવાય. એટલે એને સામાન્ય તફાવત કહેવાય અને b વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે એક શ્રેણીની રચના કરીએ. શ્રેણી એક સંખ્યા આપણે બીજી એક શ્રેણી બનાવીએ કે 2 ની અંદર આપણે એક નિશ્ચિત સંખ્યા 4 ઉમેરીએ. તો 2 ને 4 6, 6 ને 4 10, 10 માં 4 ઉમેરતા 14, 14 માં 4 ઉમેરતા 18. આ રીતના જે શ્રેણી બની એ સમાંતર શ્રેણી. હવે સમાંતર શ્રેણીની અંદર આ શ્રેણીના ક્રમિક બે પદો વચ્ચેનો તફાવત કેટલો છે? 4 આવે છે. હવે આ શ્રેણીના પ્રથમ પદ, આ જે 2 છે એ શ્રેણીનું પ્રથમ પદ છે. અને પ્રથમ પદને આપણે a વડે દર્શાવીએ છીએ. પ્રથમ પદને a વડે આપણે દર્શાવીએ. અને આ શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેટલો છે? 4. તો આપણે એને સરખો જ આવે છે કે એને આપણે સામાન્ય નામનું આગળ ઉમેરીએ છીએ. સામાન્ય તફાવત કહીએ છે b. તો આ પ્રથમ પદ a અને સામાન્ય તફાવત b ઉપરથી તો આપણે શ્રેણી રચવી હોય તો આપણે કઈ રીતના રચીશું? તો સમાંતર શ્રેણી પ્રથમ પદ a, બરાબર, એટલે આ આપણે a લઈએ. હવે a માં પ્રથમ પદ 2 છે, હવે 6 કઈ રીતના થયા? તો 2 + 4 એમાં તફાવત ઉમેરાય એટલે a + b એટલે 2 + 4. ત્રીજું પદ એ 6 માં હજુ 4 ઉમેરાય એટલે બીજા પદમાં b ઉમેરાય. બીજા પદમાં d ઉમેરાય એટલે બીજું પદ a + d છે, એમાં d ઉમેરાય એટલે d + d 2d થાય એટલે a + 2b. ત્રીજા પદમાં પણ 4 ઉમેરાય એટલે ચોથું પદ મળે છે. એટલે અહીંયા પણ a + 2d, એમાં હજુ એકવાર d ઉમેરીએ એટલે a + 3d થાય. આ રીતના જો આપણે લખીએ તો છેલ્લે શ્રેણીનું n નું પદ એ n આવે. પણ આપણે શ્રેણીનું n નું પદ કયું છે એ આપણને અત્યારે ખબર નથી. તો આપણે એ n નું પદ શોધવું હોય તો કઈ રીતના શોધી શકીએ? તો આ a n આવ્યા તો તેની આગળનું પદ શું આવશે? તો અહીંયા જુઓ, આ n છે, બરાબર. પ્રથમ પદ, દ્વિતીય પદ, તૃતીય પદ, ચતુર્થ પદ. ત્રીજા પદ કરતા અહીંયા કેટલા થયા? 1. 3 ઓછા 1. અહીંયા કેટલા છે? સર્વત્ર 1. એટલે અહીંયાનું જે આગલા પદ કરતા 2 ઓછા 1. અહીંયા 1 છે તો 1 ઓછા 1 0 છે. એટલે આ રીતના શ્રેણી બનેલી. જો છેલ્લું પદ a હોય તો a + 3d એટલે આ n ઓછા 1 છે. એટલે અહીંયા આપણે n ઓછા 1 અને d લખીએ. એટલે આ રીતના આપણને સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ અને આપણે સમાંતર શ્રેણીનો વ્યાપક સ્વરૂપ તરીકે ઓળખાવી શકીએ. આ રીતના સમાંતર શ્રેણી બને અને આ જે છે એ આપણું સમાંતર શ્રેણીનું n નું પદ થાય અને n માં પદને આપણે a n વડે દર્શાવીએ. તો en બરાબર a + n - 1d. તો આ તમારું શ્રેણીનું n નું પદ શોધવું હોય શ્રેણીનું, તો આ સૂત્રની મદદથી આપણે શોધી શકીએ છીએ કે en બરાબર a + n - 1d. તો આ રીતના આપણે સમાંતર શ્રેણી રચી શકીએ છીએ. હવે સમાંતર શ્રેણીની અંદર સામાન્ય તફાવત b. તો આને આપણે પહેલું પદ કહીશું. પ્રથમ પદ a ને આપણે a1 વડે પણ દર્શાવી શકીએ. એટલે સામાન્ય તફાવત જે છે
સામાન્ય તફાવત d આપણને કઈ રીતના મળે છે કે પાછલા પદમાંથી આગલું પદ બાદ કરવું, એટલે કે આ જો બીજું પદ હોય તેને આપણે a2 વડે દર્શાવીએ, ત્રીજા પદને a3 વડે, ચોથા પદને a4 વડે, પાંચમા પદને a5, આ રીતના આપણે an દર્શાવી શકીએ. તો પાછલું પદ એટલે a2 a1 એટલે 6 ઓછા 2 4, એટલે a2 a1, અથવા તો તમે આ લખી શકો ત્રીજામાંથી બીજું પદ એટલે 10 ઓછા 6 4, એટલે a3 a2 પણ સેમ, કારણ કે સામાન્ય તફાવત આવે છે. એ જ રીતના a4 a3, આ રીતના આપણે આગળ કરીએ તો આપણને an -1 બરાબર આપણને શું મળે? d મળે. તો આ રીતના કોઈ પણ જગ્યાએ પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરવાથી આપણને સામાન્ય તફાવત d મળે છે. હવે આ સમાંતર શ્રેણીના વ્યાપક સ્વરૂપ ઉપરથી e અને d, આમાં તમે જુઓ છો e અને d આવે છે, તો e અને d ના મૂલ્યો ઉપરથી તમે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ પરથી તમે શ્રેણી કઈ છે તે પણ તમે નક્કી કરી શકો. અને આપેલી શ્રેણી સમાંતર છે કે નહીં તે પણ તમે d ના મૂલ્યો ઉપરથી નક્કી કરી શકો કે d નું મૂલ્ય શૂન્યેતર અચળ આવવું જોઈએ. એક શ્રેણી છે 5 5 5 5 5, તો આ શ્રેણી શૂન્ય સમાંતર શ્રેણી છે કે નહીં તો આપણે કઈ રીતના નક્કી કરીએ? તો અહીંયા તમે જુઓ તો 5 5 5, તો આ બે વચ્ચેનો તફાવત જે છે એ કેવો આવે છે? 0. અહીંયા કોઈ પણ બે પદો વચ્ચેનો તફાવત 0, બરાબર? એટલે આને આપણે શ્રેણી લઈ શકીએ પણ સમાંતર શ્રેણી કહી શકીએ નહીં, કારણ કે તફાવત સામાન્ય આવે પણ શૂન્યેતર નથી, કે શૂન્યેતર અચળ સંખ્યા નથી, એટલે આને આપણે શ્રેણી કહી શકીએ પણ સમાંતર શ્રેણી કહી શકીએ નહીં. તો e અને d ના મૂલ્યો ઉપરથી આપણે બીજી પણ સમાંતર શ્રેણીઓ શોધી શકીએ. હવે e અને d ના મૂલ્યો આપેલું હોય એના ઉપરથી આપણે કઈ રીતના શ્રેણી બનાવી શકીએ? કે ધારો કે e નું મૂલ્ય છે 5 અને સામાન્ય તફાવત d નું મૂલ્ય છે 3. તો આ e અને d ઉપરથી તમે કઈ રીતના શ્રેણી બનાવી શકો? તો સૌથી પહેલા આપણે યાદ કરી લઈએ કે એનું વ્યાપક સ્વરૂપ. તો વ્યાપક સ્વરૂપ છે પ્રથમ પદ a, બીજું a + b, બીજું a + 2d, ચોથું a + 3d, આ સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે. તેના પરથી પ્રથમ પદ a એટલે 5, બીજું પદ છે a + d, એટલે આપણે લખીએ 5 + 3, ત્રીજું પદ છે a + 2d, એટલે 3, a એટલે 5, ચોથું પદ છે a એટલે 5 3d, 3 × 3. હવે આને આપણે સાદું રૂપ આપીએ તો 5 5 ને 3 8, બરાબર? 3 નું 6, 6 + 5 11, 3 × 3 9, 9 + 5 14. તો આ રીતના e અને d ના મૂલ્યો ઉપરથી તમને સમાંતર શ્રેણી મળે. અહીં કોઈ પણ બે પદો વચ્ચેનો તમે તફાવત જોશો તો તમને એ તફાવત 3 મળે છે. તો આ રીતના e અને d ના મૂલ્યો ઉપરથી તમે સમાંતર શ્રેણીના વ્યાપક સ્વરૂપનો ઉપયોગ કરીને સમાંતર શ્રેણી રચી શકો છો. હવે સમાંતર શ્રેણી આપેલી હોય એના ઉપરથી e અને d નું મૂલ્ય શોધો. એક સમાંતર શ્રેણી આ સમાંતર શ્રેણી એ સમાંતર શ્રેણીનું પ્રથમ પદ ખોટું હોય તો a બરાબર કેટલા? 10, આ તમારું a, અને d શોધવું હોય સામાન્ય તફાવત d એટલે a2 - a1, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું એટલે 14 - 10 બરાબર 4. હવે એ નામ કરવું હોય બરાબર તો a3 - a2 લેવું એટલે કે 18 - 14, તો પણ તમને કેવું મળે? 4. ત્રીજું લઈએ આપણે ધારો કે a4 - a3 કરો, 3 22 - 18 કેટલા મળે? 4. હજુ પણ
a5 માઈનસ a4 26 ઓછા 22 પાંચમામાંથી ચોથું પદ બાદ કરતા પણ આપણને 4 એટલે અહીંયા સામાન્ય તફાવત b કેવો રહે છે શૂન્યેતર અચળ તો આ રીતના સમાંતર શ્રેણી ઉપરથી આપણે b નું મૂલ્ય શોધી શકીએ છીએ અને a અને b નું મૂલ્ય હોય તો આપણે શ્રેણીના કોઈ પણ b પદ શોધવો હોય તો આપણે શોધી શકીએ ધારો કે આપણે લઈએ છીએ કે આ સમાંતર શ્રેણીનું આપણે 21મું પદ શોધવું છે આ સમાંતર શ્રેણીનું 21મું પદ આપણે શોધવું છે આપણે કઈ રીતના શોધી શકીએ તો સૌપ્રથમ તો તમારે પ્રથમ પદ a 10 સામાન્ય તફાવત b શોધી કાઢવાનો 14 10 4 હવે 21મું પદ શોધવાનું એટલે 21 એટલે તમારા n છે એટલે n બરાબર 21 હવે આપણી પાસે સૂત્ર છે બરાબર કે શ્રેણીનો nમું પદ an બરાબર a plus n minus 1 b તો આ સૂત્રની મદદથી તમે શ્રેણીનું 21મું પદ શોધી શકશો તો a n એટલે 21 a એટલે 10 પ્લસ n minus 1 21 ઓછા a અને b એટલે 4 તો 10 વત્તા 21 ઓછા 20 into 4 10 plus 20 ચોક 80 એટલે 10 plus 80 90 એટલે આ શ્રેણીનું 21મું પદ આ રીતના ચાર નો તફાવત રાખીને લખીએ તો 21 માં મળે આપણને 90 મળે છે તો આ રીતના શ્રેણીનું કેટલામું પદ હોય તો આ સૂત્રની મદદથી તમે શ્રેણીનું nમું પદ શોધી શકો છો બીજું એક એક્ઝામ્પલ લઈએ એક બીજી અગત્યની વાત કે જો શ્રેણી ચડતા ક્રમમાં પણ આવે ને ઉતરતા ક્રમમાં પણ આવે જો શ્રેણી ચડતા ક્રમમાં આવે તો તેનો સામાન્ય તફાવતની ધન આવે પણ જો શ્રેણી ઉતરતા ક્રમમાં હોય તો તે શ્રેણીનો સામાન્ય તફાવતની ઋણ આવે છે આપણે ઉતરતા ક્રમમાં એક શ્રેણી લઈએ અને તેનો દાખલો આપણે લઈએ એકાવનમું પદ શોધો હવે દેખીતી રીતના તમે જુઓ છો કે આ શ્રેણી ઉતરતા ક્રમમાં છે તો સૌપ્રથમ પ્રથમ પદ a કેટલો 50 સામાન્ય તફાવત b a2 minus a1 બરાબર 45 ઓછા 50 બરાબર કેટલા -5 એટલે જો શ્રેણી ઉતરતા ક્રમમાં હોય તેનો સામાન્ય તફાવત b ઋણ આવે છે હવે આપણે શ્રેણીનું 51મું પદ શોધવાનું છે એટલે આપણા n કેટલા 51 છે તો શ્રેણીનું nમું પદ en બરાબર આપણું સૂત્ર છે a plus n minus 1 into d આપણે કિંમત મૂકીએ n એટલે 51 a એટલે પ્રથમ પદ 50 વત્તા n minus 1 એટલે 51 ઓછા a અને d એટલે -5 સાદુરૂપ આપીએ 50 વત્તા 51 ઓછા 1 50 into -5 50 into પ્લસ ઓર માઈનસ માઈનસ અને 50 ગુણ્યા 5 250 એટલે આ રીતના 50 minus 250 આપણને -200 મળે એટલે આ શ્રેણી આગળ જતા શૂન્ય થઈને પછી ઋણ સંખ્યા આવશે એટલે તમારું 51મું પણ આપણે -200 મળે છે તો આ રીતના સમાંતર શ્રેણીમાં કોઈ પણ બી પદ શોધવું હોય સમાંતર શ્રેણીનું